નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી તરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જે બાલવાટિકા તે ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે જે કાયમી શિક્ષકની ભરતી આવેલી છે, એટલે કે આ ભરતીમાં જે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી. ત્યારબાદ લાયકાત તમે જોઈ શકો છો, પ્રી પીટીસી, પીટીસી અથવા તો બીએ, બીએડ અને જે વિષય મુજબ અને જે વિભાગ મુજબ અલગ અલગ લાયકાત આપવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ જોવા મળે તો તમે જોઈ શકો છો શિક્ષકો જોઈએ છે જે બાલ મંદિર અથવા પ્રાથમિક વિભાગમાં જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને વિભાગ માટે મીડિયમ માટે ભરતી છે, તમામ વિષયો છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં તો પ્રી પીટીસી અથવા તો પીટીસી અને બીએ, બીએડ અથવા તો બીએસસી, બીએડ જે લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ માધ્યમિક વિભાગની અંદર પણ ગુજરાતી, અંગ્રેજી તમામ વિષયો બીએ, બીએડ, એમએ, બીએડ અથવા તો બીએસસી, બીએડ અને એમએસસી, બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ સાયન્સ અને કોમર્સ વિભાગમાં પણ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમમાં જે ભરતી છે તેમાં પણ જે તમામ વિષયો દર્શાવેલા છે તેમાં પણ તમે લાયકાત જોઈ શકો છો. સાયન્સ વિભાગ માટે બીએસસી, એમએસસી પ્લસ બીએડ અને જે કોમર્સ વિભાગ માટે બીએ, બીએડ, બીકોમ, બીએડ અથવા તો એમકોમ, બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ હજી જોવા મળે તો ક્લાર્ક, ટાઈપિસ્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, પીટી શિક્ષક, ચિત્ર શિક્ષક, ડાન્સ ટીચર, મ્યુઝિક ટીચર, કરાટે કોચ, પટ્ટાવાળા પર અરજી કરી શકે છે, એટલે કે તે પોસ્ટ માટે પણ તમે અરજી કરી શકો છો. ત્યારબાદ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે દિવસ 10માં ઉપરોક્ત સંદર્ભ અરજી કરવાની રહેશે, જેનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. આ જાહેરાત જે 12 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી છે, એટલે કે 22 જાન્યુઆરી સુધીમાં તમે અરજી કરી શકો છો. અરજી કયા વિભાગ પર શરૂઆત છે તે સ્પષ્ટ લખવાનું રહેશે. તો મિત્રો શાળાનું જે સંપૂર્ણ સરનામું આપવામાં આવેલું છે આરતી એજ્યુકેશન ટ્રસ્ટ, જેમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલની અંદર જે આ શિક્ષકો જોઈએ છે માટેની ભરતી આવેલી છે. જે સુરેન્દ્રનગર જિલ્લાની આ સ્કૂલ છે તેનો કોન્ટેક્ટ નંબર અને સરનામું પણ આપવામાં આવેલી છે, તેના પર તમારે અરજી કરવાની રહેશે. તો વિશેની અન્ય માહિતી અને પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.